અમરેલી પંથકમાં ભારે વરસાદ અને ભારે વરસાદ વચ્ચે પ્રસૂતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જેસીબીથી બંધારાનું પાણી આવતા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો સાથે આવતા 108 એમ્બ્યુલન્સ કે જે પરત ફરી હતી અને રાજુલાના આ તરફ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે। ચાંચ બંદર પાસે પણ બંધારાનું પાણી આવી ચૂક્યું છે। પ્રસૂતાને હોસ્પિટલ ખસેડ્યા બાદ પુત્રનો જન્મ થયો છે અને ભારે વરસાદને કારણે ચાંચ બંદર જવાનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો અમરેલીમાં અત્યારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે અને ભારે વરસાદને લઈને સ્થિતિ કફોડી બની રહી છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા દશરથ આપણી સાથે સીધા જોડાયા છે। દશરથ, અમરેલી શહેર ગ્રામીણ પંથકોમાં ધોધમાર વરસાદ છે, અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। શું પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને સૌથી વધારે કયા વિસ્તારોની અંદર વરસાદની અસર છે? બિલકુલ, અમરેલી જિલ્લામાં મોડી રાતથી છે વરસાદ છે કહેર વરસાવી રહ્યો છે ને મોડી રાતથી વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક છે અમુક ગામડાઓ પણ બેટમાં ફેરવાયા છે, નદી નાળાઓ છલકાયા છે। ત્યારે ખાસ કરીને રાજુલા પંથકમાં અને જાફરાબાદ પંથકમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તેમજ ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોડી રાતથી વરસાદ પડવાને પગલે નદી નાળાઓ છલકાયા છે। ખાંભાનો રાયડી ડેમ છે તે પણ છલકાયો છે, 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। તેમજ જે રાજુલાનો જે દાતરવડી 2 ડેમ છે તે પણ છલકાયો છે ને 17 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। ત્યારે રાજુલાની વાત કરીએ તો રાજુલાનું જે ખેરા પટવા ચાંચ બંદર ગામ છે તે પણ બેટમાં ફેરવાયું છે ને બંધારાના પાણી છે તે ગામ સુધી આવી ગયા છે ને અમુક લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે। ત્યારે જો વાત કરીએ તો ખાંભા ગીરમાં અને રાજુલા પંથકમાં ભારે વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીએ, આપ જોઈ શકો છો કે અત્યારે આ ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારનો આ નજારો છે ને ખેડૂતોનો પાક છે અત્યારે પાણીમાં તરબોળ થઈ ગયો છે। આપ જોઈ શકો મગફળીનો પાક તૈયાર, ખેડૂતનો પાણીમાં ઢગલામાં તરબોળ છે, મગફળી તમામ પલળી ગઈ છે, પશુનો ચારો પણ બચે તેવી સ્થિતિ નથી ને અત્યારે ગોઠણ સમા પાણી ખેતરોમાં ભરાયા છે ને ખેડૂતોને વ્યાપક નુકસાન છે। ખેડૂત છે તે જગતનો તાત કહેવાય છે ને, દર વર્ષે માવઠાનો માર સહન કરી રહ્યો। ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને હાથમાં આવેલો કોરિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે તે અમરેલી જિલ્લામાં જોવા મળી છે, ખાસ કરીને ખાંભા અને રાજુલા પંથકમાં જોવા મળી છે। ત્યારે ખાંભા ગીર અને રાજુલા પંથકમાં જોઈએ તો મોડી રાતથી અત્યાર સુધીમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ને આ વરસાદથી જગતનો તાત છે મુશ્કેલીમાં મુકાયો છે। બિલકુલ, અને સાથે અનેક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, ખેતીના પાકને મોટું નુકસાન થયું છે। કયા કયા પાકો છે કે જેને સૌથી વધુ નુકસાન ખેડૂતો સેવી રહ્યા છે? બિલકુલ કુશાગ્રહ સૌથી વધારે છે તે રાજુલા અને ખાંભા પંથકમાં વરસાદ પડ્યો છે ને ખેતીનો જે મગફળી, કપાસ, સોયાબીનનો પાક તૈયાર ખેડૂતોનો હતો ને ખેડૂતોને દિવાળી બાદ આ પાક કાઢવાનો હતો, પણ આ કમોસમી વરસાદ અચાનક તૂટી પડ્યો છે। હવામાન વિભાગે આગાહી આપી હતી પણ ખેડૂતો પોતાના પાક બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા અને વરસાદમાં પણ પોતાના પાકને બચાવવાની કોશિશ કરી હતી। ત્યારે ખાસ કરીને મગફળી, સોયાબીન, ડુંગળી અને કપાસના પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે ને મારી પાછળના આપણે દ્રશ્ય જોઈ શકો છો કે આ તમામ મગફળીનો પાક છે આ પલળી ગયો છે, પાણીના ઢગલા છે તે પાણીમાં તરબોળ છે, ગોઠણ દૂર પાણી ભરાયા ખેતરમાં અને મગફળીના જે ઢગલા છે, મગફળીનો પાલો છે તમામ અત્યારે છે તે પાણીમાં તરબોળ થઈ ગયું છે ને ખેડૂતોનો હાથમાં આવેલો કોરિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ અમરેલી જિલ્લામાં જોવા મળી છે ને ખાસ કરીને હવે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર છે તે ખેડૂતોની વાહેરે આવે, કારણ કે ખેડૂતો દર વર્ષે માવઠાનો માર સહન કરે છે પણ ખેડૂતોને પૂરતું સહાય નથી મળતી। ખેડૂતો છે તે સરકાર માથે મીટ માંડીને બેઠા છે। બિલકુલ, દશરથ માહિતી સાથે